વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલતા આ એનસીઈઆરટીના શૈક્ષણિક વર્ગોમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે ને? તો આપણે હાલમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. તરંગ પ્રકાશશાસ્ત્રની અંદર મિત્રો આપણે જોયું વ્યતિકરણ અને વિવર્તન. વ્યતિકરણ માટેની કેટલીક શરતો આપણે મેળવી. સહાયક અને વિનાશક વ્યતિકરણના બે પ્રકાર જોયા. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળાના તફાવતની શરતો આપણે મેળવી. ત્યારબાદ યંગના પ્રયોગ આપણે જોયો. યંગના પ્રયોગની અંદર બે ક્રમિક શલાકાઓ વચ્ચેનું અંતર પણ આપણે મેળવ્યું. ત્યારબાદ આપણે એક સ્લિટથી થતું વિવર્તન જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે મુખ્ય તફાવત શું છે. તો આપ સૌ રેડી છો ને? ફરીથી મારી આપ સૌને ખબર જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ તમારે સાથે સાથે લખતા જવાનું છે. તો આપ સૌ નોટ, કાગળ, બોલપેન જરૂરી વસ્તુ લઈ તૈયાર રહી જશો અને આપણે શરૂ કરીશું. આજના વર્ગોની શરૂઆત આપણે કરીશું વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે મુખ્ય તફાવત. તો ચાલો આપણે જોઈ લઈએ વ્યતિકરણ અને વિવર્તન વચ્ચે મુખ્ય તફાવત શું છે. વ્યતિકરણ અને વિવર્તન. વ્યતિકરણની અંદર આપણે જોયું કે બધી જ વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. બધી જ વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. જ્યારે વિવર્તનની અંદર શલાકાનો ક્રમ વધે છે તેમ શલાકાની પહોળાઈ ઘટે છે. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. વ્યતિકરણમાં પ્રકાશિત હોય કે અપ્રકાશિત બધી જ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. જ્યારે વિવર્તનની અંદર શલાકાનો ક્રમ જેમ વધે છે તેમ શલાકાની પહોળાઈ ઘટે છે. વ્યતિકરણની અંદર આપણે જોયું કે પ્રથમ પ્રકાશિત શલાકા, મધ્યસ્થ પ્રકાશિત શલાકા, ત્યારબાદ મધ્યસ્થ પછી પ્રથમ ક્રમની પ્રકાશિત શલાકા, ત્યારબાદ દ્વિતીય ક્રમની પ્રકાશિત શલાકા. આ બધી જ પ્રકાશિત શલાકાઓની તીવ્રતા પણ સમાન હોય છે. આમ બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન તીવ્રતાવાળી હોય છે. જ્યારે વિવર્તનની અંદર આપણે જોઈએ તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા સૌથી વધારે હોય છે. ત્યારબાદ પ્રથમ અધિકતમની તીવ્રતા એના કરતાં ઓછી હોય છે. આમ અધિકતમ શલાકાઓનો ક્રમ વધતા તીવ્રતા પણ ઘટે છે. આમ વિવર્તનમાં જોઈ શકો કે જેમ ક્રમ વધે તેમ પહોળાઈ પણ ઘટે છે અને બધી જ અધિકતમ શલાકાઓનો જેમ ક્રમ વધે તેમ તીવ્રતા પણ ઘટે છે. જ્યારે વ્યતિકરણની અંદર બધી જ પ્રકાશિત શલાકાઓ સમાન તીવ્રતાવાળી હોય છે અને બધી જ શલાકાઓ સમાન પહોળાઈની હોય છે. તો આ થઈ ગયો વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો મુખ્ય તફાવત. અત્યારે તમને સ્ક્રીન પર જોઈ શકો છો અને સાથોસાથ આપ ઉતારી પણ શકો છો. એક અહીંયા એ પણ નોંધી દઈએ કે વ્યતિકરણ શલાકાની અંદર બે ક્રમિક પ્રકાશિત
अथवा अप्रकाशित शलाकाओ वच्चेनुं अंतर आ नियत होय छे। આપણે હમણાં જ કહી ગયા કે ભાઈ વ્યતિકરણ અને વિવર્તનમાં મુખ્ય તફાવત એ છે કે વ્યતિકરણ શલાકાઓ સમાન પહોળાઈની હોય, તો બે ક્રમિક પ્રકાશિત અને પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર પણ નિયત હોય છે. આ અંતર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી જેટલું હોય છે. આ પણ નોંધી લેજો. વ્યતિકરણમાં બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી જેટલું હોય છે. તો અત્યારે તમને સ્ક્રીન પર આ સ્પષ્ટ જોઈ શકો છો. એ છે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો મુખ્ય તફાવત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે કિરણ પ્રકાશશાસ્ત્ર આપણે ક્યાં સુધી લાગુ પાડી શકીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય છે. જો વિવર્તનમાં એ બરાબર કોઈ સ્લિટની પહોળાઈ હોય, સ્લિટની પહોળાઈ સ્મોલ એ જેટલી હોય, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા જેટલી હોય, આમ સ્લિટની પહોળાઈ એ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા, તો એમ કહી શકાય કે એ લેમ્બડા બાય એ જેટલા કોણે વિવર્તિત પ્રકાશને મોકલે છે. વિવર્તિત પ્રકાશને લેમ્બડા બાય એ જેટલા કોણે મોકલે છે. આથી વિવર્તનના કારણે ધારો કે ઝેડ જેટલું અંતર કાપે છે, તો ઝેડ જેટલું અંતર કાપતા પ્રકાશના કિરણને ઝેડ લેમ્બડા બાય એ તરીકે લઈ શકીએ. આમ જો એ પહોળાઈ હોય તો એ પહોળાઈમાં ઝેડ ઇન્ટુ લેમ્બડા એ વિભાગમાં પ્રકાશના કિરણભુજનો ફેલાવો થઈ રહે છે. આથી ફ્રેનલે દર્શાવ્યું કે જો ઝેડ લેમ્બડા બાય એ હોય તો આપણે ઝેડ ઇઝ એપ્રોક્સિમેટલી એ સ્ક્વેર બાય લેમ્બડા, ઝેડ ઇઝ ઇક્વલ એપ્રોક્સિમેટલી એ સ્ક્વેર બાય લેમ્બડા. આ અંતર સુધી આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકીએ છીએ. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય લેમ્બડાને આપણે ફ્રેનલ લંબાઈ કહીએ છીએ. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, આ સ્ક્રીન પર દેખાય છે, આપ ઝડપથી જોઈ શકો છો કે જો અડચણનું માપ એ હોય તો એને સમાંતર પ્રકાશ કિરણ આપતા હોય ત્યારે લગભગ તે લેમ્બડા બાય એ જેટલા કોણે વિવર્તિત પ્રકાશ મોકલે છે. આ તેજસ્વી મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. આ લેમ્બડા બાય એ મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ છે. એ બી નોંધી લેજો. કોણીય પહોળાઈ લેમ્બડા બાય એ જેટલી હોય છે. આથી વિવર્તનના કારણે ઝેડ જેટલું અંતર કાપતા પ્રકાશના કિરણ જૂથને ઝેડ લેમ્બડા બાય એ જેટલી પહોળાઈ ધારણ કરશે. એવું પૂછવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે કે ઝેડના કયા મૂલ્ય માટે વિવર્તનને કારણે પ્રકાશના કિરણપુંજનો થતો ફેલાવો અડચણના માપ એ સાથે સરખાવી શકાય. આમ આપણે ઝેડ લેમ્બડા બાય એને એના લગભગ બરાબર તરીકે લઈ શકીએ. આ એક એવું અંતર આપશે કે જેનાથી આગળ એ પહોળાઈ ધરાવતા કિરણપુંજમાં થતો ફેલાવો અગત્યનો બની રહેશે. તેથી ઝેડ ઇઝ એપ્રોક્સિમેટલી એ સ્ક્વેર બાય લેમ્બડા. આટલા અંતરને ફ્રેનલ લંબાઈ ZF પણ આપણે કહીશું. તો આના પરથી કોઈ એક માર્કનો MCQ તૈયાર કરી શકે
એટલે વિદ્યાર્થી મિત્રોને MCQ માટે આ યાદ રાખવા જણાવવામાં આવે છે કે ફ્રેનલ અંતર એટલે ZF. ZF ઇઝ ઇક્વલ ટુ a²/λ. તો આ થઈ ગઈ કિરણ પ્રકાશશાસ્ત્રની મર્યાદા કે કિરણ પ્રકાશશાસ્ત્ર આ ZF અંતર સુધી આપણે લાગુ પાડી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં વ્યક્તિકરણ અને વિવર્તન બાદ ત્રીજી અગત્યની પ્રકાશીય ઘટના છે અને એ ત્રીજી પ્રકાશીય અગત્યની ઘટના છે ધ્રુવીભવન. તો હવે આપણે ધ્રુવીભવન વિશે શીખીશું. ધ્રુવીભવન શીખીએ એ માટે આપણે સૌપ્રથમ પ્રકાશના સ્વરૂપની ચર્ચા કરવી પડે. મિત્રો, આપ જાણો જ છો કે પ્રકાશના તરંગો લંબગત તરંગો છે. પ્રકાશ પ્રસરણની દિશામાં, ધારો કે પ્રસરણની દિશા કોઈ એક છે, આ ધારો કે x અક્ષ છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સદિશો આ પ્રસરણની દિશાને લંબ એવી, શક્ય એવી બધી જ દિશામાં દોલનો કરતા હોય. આથી જ આપણે જો કોઈ પ્રકાશના ઉદ્ગમને 0 ડિગ્રીથી 180 ડિગ્રી સુધીનું પરિભ્રમણ આપીએ અને જો એની તીવ્રતાનો અભ્યાસ કરીએ તો એ તીવ્રતા સમાન મળે છે. કેમ? તો આપાત પ્રકાશને શક્ય એવી લંબ એવી બધી જ દિશામાં ઈ સદિશો દોલન કરે છે. આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. ફરીથી એની વ્યાખ્યા લખવી હોય તો નોંધી દેજો. પ્રકાશના જે કિરણ જૂથમાં ઈ સદિશો, અહીંયા ઈ લખવાનું પણ અને ઉપર તીર પણ પડવાનું અને પાછું સદિશો પણ લખવાનું. ઈ સદિશો પ્રસરણની દિશાને લંબ, શક્ય એવી બધી જ દિશામાં દોલનો કરતા હોય તો તેવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. આમ અધ્રુવીભૂત પ્રકાશમાં આપણે ઈ સદિશો પ્રસરણની દિશાને લંબ એવી બધી જ દિશામાં દર્શાવીશું. આવા અધ્રુવીભૂત પ્રકાશને દર્શાવવા માટેની બીજી પણ રીત છે. અહીં આપણે હવે પ્રસરણની દિશાને સમાંતર અને લંબ એવા બે સમતલોની વાત કરવી પડશે. આ પ્રસરણની દિશા છે, તો પ્રસરણની દિશાને સમાંતર અને લંબ એવા બે સમતલો લઈ શકાય. તો ઈ સદિશો પ્રસરણની દિશાને સમાંતર દિશામાં દોલનો કરતા હોય તેમને ડબલ તીર વડે દર્શાવીશું. અહીં ઈ સદિશો પ્રસરણની દિશાને સમાંતર સમતલમાં દોલનો કરે છે. એને આપણે આ ડબલ તીર વડે દર્શાવ્યા છે. હવે થઈ ગઈ આપાત પ્રસરણની દિશાને લંબ સમતલ. જો ઈ સદિશો આપાત પ્રસરણની દિશાને લંબ સમતલમાં દોલનો કરતા હોય તો તેવા ઈ સદિશોને આપણે ડોટ વડે દર્શાવીશું. તો આ ડોટ, અહીં ડોટ મૂકી છે. આ ડોટ એ પ્રસરણની દિશાને લંબ સમતલમાં ઈ સદિશો દર્શાવે છે. તો આ પણ થઈ ગયો અધ્રુવીભૂત પ્રકાશ.
અધ્રુવીભૂત પ્રકાશમાં આપણે ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવી બધી જ દિશામાં હોય. જો સમતલની વાત કરીએ તો એમાં પ્રસરણની દિશાને સમાંતર સમતલ અને લંબ સમતલ આમ બંને સમતલમાં હોય છે. અહીં તમે જોઈ શકો કે ડબલ તીરવાળા ઈ સદીશો અને આ ડોટ સદીશો બે વચ્ચે કોઈ કળાનો તફાવત નથી. આથી બંનેને એક જ જગ્યાએ દર્શાવ્યા છે. આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે. હવે જ્યારે આવો અધ્રુવીભૂત પ્રકાશ કોઈ ચોક્કસ દરેક પદાર્થ પર નહીં પરંતુ કોઈ ચોક્કસ પદાર્થ પર આપાત કરવામાં આવે છે ત્યારે જે પદાર્થની બહાર આવે છે એ નિર્ગમન પ્રકાશમાં ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવી કોઈ એક જ દિશામાં હોય છે. આપણે અધ્રુવીભૂતમાં જોયું કે ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવી બધી દિશામાં હોય. અહીં ઈ સદીશો પ્રસરણને લંબ એવી કોઈ એક જ દિશામાં દોલનો કરતા હોય. કોઈ એક જ દિશામાં દોલનો કરતા હોય છે. આવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ અથવા તો એક જ સમતલમાં હોય. ઘણીવાર આ જ પ્રકાશને આપણે તલ ધ્રુવીભૂત પ્રકાશ પણ કહીશું. એને સામાન્ય રીતે ધ્રુવીભૂત પ્રકાશ. આપણે જોયું કે ઈ સદીશો પ્રસરણ લંબ એવી કોઈ એક જ દિશામાં છે. આમ ઈ સદીશો એક જ સમતલમાં હોવાથી આવા પ્રકાશને તલ ધ્રુવીભૂત પ્રકાશ પણ કહે છે. અને અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને આપણે ધ્રુવીભવન કહીએ છીએ. તો ધ્રુવીભવનની ઘટના સમજવા માટે આપણે અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ સમજી લીધો. આ અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે. અને જે આપણે ચોક્કસ પદાર્થની વાત કરી, ચોક્કસ પદાર્થ કે જેના પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ તો નિર્ગમન પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય તો તેને ધ્રુવક કહે છે અથવા તો એને પોલેરોઇડ પણ કહે છે. તો હવે પોલેરોઇડ શબ્દ વ્યવહારમાં વધારે પ્રચલિત છે. ધ્રુવક શુદ્ધ ગુજરાતી કરેલું છે. બાકી ખરેખર તમે પોલેરોઇડ શબ્દથી પરિચિત છો જ. પોલેરોઇડ ગ્લાસવાળા આપણે ગોગલ્સ પહેરીએ છીએ. ગોગલ્સ શા માટે પહેરવા જોઈએ? તો હવે તમને અંદાજ આવી ગયો હશે. વોટ ઇઝ ધ સાયન્ટિફિક રીઝન? ગોગલ્સ પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો ગોગલ્સ પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, એમાં ઈ સદીશો બધી જ દિશામાં હોવાથી એની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે. અને આપણે જો ગોગલ્સ વગર સૂર્યને જોવો હોય બરાબર બપોરે 12 થી 2ના સમયમાં તો આપણે આંખ તરત જ બંધ કરી દેવી પડે. બરાબર ને મિત્રો? પરંતુ એ જ સમયે જો આપણે પોલેરોઇડ ગ્લાસમાંથી જોઈએ તો આપણે ઘણા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશને જોઈ શકીએ છીએ. કારણ કે હવે આ પોલેરોઇડમાંથી જે નિર્ગમન થતો પ્રકાશ છે જે આપણી આંખ પર પડે છે એ ધ્રુવીભૂત પ્રકાશ છે. આમ પોલેરોઇડનું કાર્ય પ્રકાશની તીવ્રતાને ઘટાડવાનું છે. તો આપણે કહી શકીએ કે ગોગલ્સનું પહેરવાનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો આપણી આંખને સૂર્યપ્રકાશના ગ્લેરથી બચાવી શકાય. આમ આંખને સૂર્યપ્રકાશને ગ્લેરથી બચાવવા માટે આપણે ગોગલ્સ પહેરવા જોઈએ. એનો અર્થ એ થયો કે સાંજે સૂર્યાસ્ત પછી કે અંધારામાં આપણે ગોગલ્સ પહેરીને રાત્રે બહુ ફરવું જોઈએ નહીં. એ કંઈ બહુ સારું ના કહેવાય. ઓકે, તો આ થઈ ગઈ પોલેરોઇડ. વ્યવહારમાં આવા અનેક પોલેરોઇડ મળે છે જેમ કે ટુર્મેલિન પ્લેટ. હવે એ જ રીતે આપણે વાહનોના ગ્લાસ, બારીના ગ્લાસ એના પર પણ પોલેરોઇડ ગ્લાસ લગાવેલા હોય છે કે જેને કારણે સૂર્યપ્રકાશની ગ્લેરથી બચી શકાય. હવે અહીં આકૃતિમાં તમને એક સાદો પોલેરોઇડ બતાવ્યો છે. અહીં તમે જોઈ શકો છો કે આ પોલેરોઇડ છે. પોલેરોઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. તો પોલેરોઇડ પર આપાત થતો પ્રકાશ અધ્રુવીભૂત છે.
જ્યારે અધ્રુવીભૂત પ્રકાશ અહીંયા આપાત થાય છે ત્યારે ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવી બધી જ દિશામાં આવેલા હોય છે. આવો અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પોલરોઇડ પર આપાત થાય છે ત્યારે નિર્ગમન પ્રકાશમાં ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવી કોઈ એક જ દિશામાં આવેલા હોય છે. એટલે કહી શકાય કે આ અધ્રુવીભૂત પ્રકાશ અને આ તલધ્રુવીભૂત પ્રકાશ. અધ્રુવીભૂત પ્રકાશમાંથી તલધ્રુવીભૂત પ્રકાશવાળી ઘટનાને આપણે ધ્રુવીભવન કહી, આ રચનાને પોલરોઇડ કહ્યું. હવે અહીં એક બીજી સંકલ્પના ખૂબ જ અગત્યની છે. તો આ આપણે તલધ્રુવીભૂત પ્રકાશમાં ઈ સદીશો જે સમતલમાં દોલનો કરતા હોય છે, અહીં ઈ સદીશો કોઈ એક જ સમતલમાં હોય છે. અહીં પ્રસરણની દિશામાં આવેલું સમતલ છે. તો આ દિશાને સ્ફટિકની દગક્ષ કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો કે દગક્ષ એ સ્ફટિકમાં આવેલી કોઈ વાસ્તવિક અક્ષ નથી. દગક્ષ એ દિશા છે. દગક્ષ એ એક એવી દિશા છે કે જેને સમાંતર ઈ સદીશો પોલેરોઇડમાંથી પસાર થાય અને દગક્ષને લંબ ઈ સદીશો સ્ફટિકમાં સંપૂર્ણ શોષાઈ જાય છે. આ જ કારણસર આપણે અહીંયા તલધ્રુવીત પ્રકાશમાં ઈ સદીશો કોઈ એક જ દિશામાં આપણને મળ્યા. દગક્ષ ખૂબ જ અગત્યની છે. ફરીથી નોંધો, દગક્ષ એ કોઈ વાસ્તવિક અક્ષ નથી. આપણે ઉદાહરણરૂપ બી સમજી લઈએ. ગોગલ્સ પહેરીએ છીએ તો ગોગલ્સમાં કોઈ આવો તિરાડ જોવા નથી મળતી. આમ દગક્ષ એ એક દિશા છે. અહીંયા આપણે અક્ષ લખીએ છીએ પણ ખાસ નોંધજો, દગક્ષ એ દિશા છે. કઈ દિશા? તો તલધ્રુવીભૂત પ્રકાશમાં ઈ સદીશોને સમાંતર દિશાને દગક્ષ કહે છે. આમ દગક્ષ એક કરતાં વધારે હોઈ શકે. હવે ધારો કે આ તલધ્રુવીભૂત પ્રકાશને એક બીજા પોલેરોઇડ પર આપાત કર્યો. આ પોલેરોઇડ 1 છે, આને કહી દઈએ પોલેરોઇડ 2. હવે અત્યારે જોઈ શકીએ કે બંને પોલેરોઇડની દગક્ષ એકબીજાને સમાંતર છે. આ બીજા પોલેરોઇડની દગક્ષ છે. બંને પોલેરોઇડની દગક્ષ એકબીજાને સમાંતર છે. હવે એનો અર્થ એ થઈ ગયો કે બંને દગક્ષ વચ્ચેનો ખૂણો 0 છે. હવે આ બીજા પ્લેટને એની અક્ષને લંબ રીતે પરિભ્રમણ આપીએ, ક્રમશઃ બંને દગક્ષ વચ્ચેનો ખૂણો થીટા બદલાતો જાય. અત્યારે જ્યારે બંને વચ્ચેનો ખૂણો થીટા 0 છે ત્યારે જોઈ શકીએ કે આપાત બધા જ સદીશો બીજા પોલેરોઇડમાંથી પસાર થઈ જશે. આમ અહીં જે આપાત તીવ્રતા તે જ અહીંયા હશે અને આપાત તીવ્રતાને જો I0 કહી દે તો અહીંયા પણ I0 જ હશે. આમ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપાત તીવ્રતાને જેટલી જ તીવ્રતાવાળા આપાત થાય છે અને નિર્ગમનની તીવ્રતા પણ આપાત તીવ્રતા જેટલી જ હોય છે. હવે બીજા ટર્બાઇન પ્લેટને તેની અક્ષને લંબ રૂપે પરિભ્રમણ આપીએ તો બંને દગક્ષ વચ્ચેનો ખૂણો બદલાતો જાય છે. અહીં વિદ્યાર્થી મિત્રો એનો જો કે બંને પોલેરોઇડના સમતલ તો સમાંતર જ હોય છે, માત્ર બે પ્લેટોની દગક્ષ વચ્ચેનો ખૂણો બદલાય છે. ધારો કે ક્રમશઃ બદલાતા થીટા અહીં બતાવ્યો છે કે થીટા હવે બદલાઈ ગયો છે. તો અહીં જે દગક્ષ હોય, દગક્ષને સમાંતર ઈ સદીશો સ્ફટિકમાંથી પસાર થશે અને દગક્ષને લંબ ઈ સદીશો સ્ફટિકમાં સંપૂર્ણ શોષાઈ જશે. આમ જ્યારે બે પોલેરોઇડની વાત આવે છે ત્યારે આવું કહી શકાય કે બંને પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો થીટા બરાબર 0 અથવા પાઈ, થીટા 0 અથવા પાઈ થાય છે ત્યારે
નિર્ગમન પ્રકાશમાં આપણને સમાન તીવ્રતા જોવા મળે છે। એ જ રીતે થીટા બરાબર જો π/2 અથવા તો 3π/2 થશે, બે દગક્ષ વચ્ચેનો ખૂણો π/2 અથવા 3π/2 જેટલો થશે, ત્યારે આપણે નિર્ગમન પ્રકાશમાં કોઈ તીવ્રતા જોવા મળશે નહીં, કારણ કે અહીં આપાતને લંબ થશે અને લંબ ઈ સદિશો પોલેરોઇડમાં સંપૂર્ણ શોષાઈ જશે। આથી નિર્ગમન પ્રકાશમાં કોઈ તીવ્રતા જોવા મળશે નહીં। આવું માલસ નામના વૈજ્ઞાનિકે મેળવ્યું। આથી એના પરથી મળતા સૂત્રને માલસનો નિયમ કહે છે। તો માલસનો નિયમ શું છે? માલસનો નિયમ એમ કહે છે કે જો આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો નિર્ગમન પ્રકાશની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા। આ સૂત્રની તારવણી આપણા અભ્યાસક્રમમાં નથી, એટલે સાબિતી વિના સ્વીકારી લેવું। બાકીની સાબિતી પણ આપી શકાય, પણ અત્યારે સમયના અભાવે આપણે સાબિતીમાં પડતા નથી, કારણ કે આપણી સાબિતીમાં છે નહીં। તો માલસનો નિયમ I = I0 cos સ્ક્વેર થીટા। તો આ નિયમ પરથી પણ સમજાવી શકાય કે જ્યારે થીટા બરાબર 0 કે π થાય છે, ત્યારે cos સ્ક્વેર થીટા કેટલું થશે? થીટા 0 તો cos 0 1, અથવા થીટા બરાબર π તો cos π = -1, પરંતુ cos સ્ક્વેર થીટા તો +1 જ થશે। આમ તીવ્રતા બરાબર I0 × 1 એટલે કે I0। હવે એક પરિભ્રમણ દરમિયાન થીટા એકવાર 0 અને એકવાર π, આમ એક પરિભ્રમણ દરમિયાન બે વાર એવું બને છે, બંને દગક્ષ વચ્ચેનો ખૂણો બે વાર એવો મળે છે કે જેથી cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય અને તીવ્રતા I બરાબર I0 જેટલી મહત્તમ થાય। એ જ રીતે જ્યારે થીટા બરાબર π/2 અથવા 3π/2 થાય, થીટા = 3π/2, ત્યારે શું થશે? તો cos π/2 બરાબર 0 અને એ જ રીતે cos 3π/2 બરાબર પણ 0, માટે cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 0 થશે। cos સ્ક્વેર થીટાનું મૂલ્ય 0 થશે। આથી I બરાબર I0 × 0 એટલે I બરાબર 0। આમ એક પરિભ્રમણ દરમિયાન એકવાર થીટા π/2 અને બીજી વાર થીટા 3π/2 થાય, ત્યારે તીવ્રતા 0 બને છે। આમ તીવ્રતા બે વાર 0 થઈ। અગાઉ જોયું આપણે તીવ્રતા બે વાર મહત્તમ બની। આમ એક પરિભ્રમણ દરમિયાન તીવ્રતા બે વાર મહત્તમ અને બે વાર 0 થાય તો આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત છે એમ કહેવાય। આમ માલસના નિયમની મદદથી આપણે ધ્રુવીભવનની સ્થિતિનો અભ્યાસ કરી શકીએ કે આપાત પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત। આવા બે પોલરોઇડના સમૂહને એનેલાઇઝર પણ કહે છે, કે જેના દ્વારા આપણે આપાત પ્રકાશને એનાલાઇઝ કરી શકીએ છીએ કે આપાત પ્રકાશ અધ્રુવીભૂત છે કે તલધ્રુવીભૂત। આમ અહીં તમે માલસનો નિયમ અને એનાલાઇઝર તરીકેનો ઉપયોગ જોઈ શકો છો। માલસનો નિયમ ફરીથી એકવાર જોઈ લો। I બરાબર I0 cos સ્ક્વેર થીટા। માલસનો નિયમ I બરાબર I0 cos સ્ક્વેર થીટા। અને ત્યારબાદ આપણે એવું જોવાનું છે કે એક પરિભ્રમણ દરમિયાન તીવ્રતા બે વાર મહત્તમ થઈ અને તીવ્રતા બે વાર 0 થઈ। આથી આપણે એને એનાલાઇઝર કહીએ છીએ। સ્ક્રીન પરથી તમે ઉતારી લીધું હશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે ધ્રુવીભવનમાં ખૂબ જ અગત્યની એવી વાત આપણે કરવાના છે, અને એ છે પ્રકીર્ણન વડે થતું ધ્રુવીભવન। તમે આકૃતિમાં જોઈ શકો છો, પ્રકીર્ણન વડે થતું ધ્રુવીભવન। આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત છે,
ધારો કે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ એ અધ્રુવીભૂત છે. અધ્રુવીભૂત પ્રકાશમાં તમે જોઈ શકો ઈ સદીશો આપાત પ્રસરણને સમાંતર સમતલમાં પણ છે, જેને ડબલ તીર વડે દર્શાવ્યા છે, અને આપાત સમતલને લંબ સમતલમાં પણ છે, જેમને ડોટ વડે દર્શાવ્યા છે. આમ આપાત સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત છે. હવે આપણે આ સમજવા માટે પ્રકીર્ણનની ઘટનાનો અભ્યાસ કરવો પડે. આપણે અગાઉના પ્રકરણમાં શીખી જ ગયા છે કે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે, જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે વાતાવરણના સૂક્ષ્મ કણો દ્વારા તેનું પ્રકીર્ણન થાય છે. અહીં વાતાવરણના સૂક્ષ્મ કણોના પરિમાણને આપણે સ્મોલ એ કહી દઈએ. આપાત પ્રકાશની તરંગ લંબાઈને આપણે લેમ્બડા કહી દઈએ. તો અહીં વાતાવરણના સૂક્ષ્મ કણોનું પરિમાણ આપાત તરંગની તરંગ લંબાઈ કરતાં ખૂબ જ નાનું છે. આવા સંજોગોમાં થતા પ્રકીર્ણનને આપણે રેલે પ્રકીર્ણન કહીએ છીએ. એ પણ યાદ કરી દઈએ. રેલે પ્રકીર્ણનમાં પ્રકીર્ણનની માત્રા આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાત 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. પ્રકીર્ણનની માત્રા ચલે છે 1/λ⁴. આમ આથી આપણે જોયું કે જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે એના કણો દ્વારા જાંબલી અને વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે, અને એ જ કારણસર આપણને આકાશ એ વાદળી અથવા બ્લુ રંગનું દેખાય છે. તો આકાશ જે વાદળી રંગનું દેખાય છે એની પાછળ પ્રકીર્ણનની ઘટના જવાબદાર છે. આવું આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા. તો હવે આપણે ધ્રુવીભવનમાં શું છે પ્રકીર્ણનનો ફાળો એ જોવાનું છે. તો અહીં જ્યારે વાતાવરણના સૂક્ષ્મ કણો દ્વારા આપાત પ્રકાશનું પ્રકીર્ણન થાય છે ત્યારે જો અવલોકન કરતા એને લંબ દિશામાં હોય તો શું પરિસ્થિતિ થાય છે એ આપણા પુસ્તકમાં અને અહીં તમે સ્ક્રીન પર બી જોઈ શકો કે અવલોકનકાર એ આ અવલોકનકાર છે. અવલોકનકાર એ આપાત પ્રસરણને લંબ દિશામાં છે. અહીં આ કોઈ વાતાવરણનું સૂક્ષ્મ કણ છે. તો વાતાવરણનું સૂક્ષ્મ કણ આપાત પ્રકાશને પ્રકેરિત કરે છે. જો આ પ્રકેરિત પ્રકાશને આપણે ધ્યાનથી જોઈએ તો એમાં ઈ સદીશો પ્રસરણની દિશાને લંબ એવા એક જ સમતલમાં દોલનો કરે છે. માત્ર અહીં ડોટ દર્શાવ્યા છે. અહીં પ્રસરણની દિશાને લંબ ઘટકો જ હાજર છે. અહીં ડબલ તીર સદીશો છે નહીં. આમ પ્રકીર્ણનને કારણે ખાસ નોંધજો, પ્રકીર્ણનને કારણે શું થાય છે? પ્રકીર્ણનના કારણે આપણને આપાત સમતલને લંબ દિશામાં ધ્રુવીભવન મળે છે. આ લંબ દિશામાં જે પ્રકેરિત થયો છે એ પ્રકેરિત પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય છે. પ્રકેરિત પ્રકાશ તલ ધ્રુવીભૂત હોય છે. આમ પ્રકીર્ણન દ્વારા આપણે ધ્રુવીભવન મેળવી શકીએ છીએ. તો આ પણ ખૂબ જ અગત્યનો એક ટોપિક છે. પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન જે પરીક્ષામાં 3 માર્ક સુધીનું પૂછી શકાય. 2 થી 3 માર્ક, 3 માર્કનો પણ પ્રશ્ન બનાવી શકાય. તો વ્યવસ્થિત આકૃતિ મિત્રો આ રીતે દોરવાની.
આપાત પ્રકાશ અધ્રુવીભૂત છે એ વાત કરી દેવાની. એમાં ઈ સદીશો આપાત પ્રસરણની દિશાને સમાંતર જે ડબલ તીર અને લંબ જે ડોટ વડે દર્શાવ્યા છે. જ્યારે અવલોકનકાર લંબ દિશામાં હોય ત્યારે વાતાવરણ કણ દ્વારા પ્રેરિત થતો પ્રકાશ એ લંબ દિશામાં તલ ધ્રુવીભૂત થયેલો જોવા મળે છે. તો આ થઈ ગયું પ્રકાશનું પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન. હવે આ ચેપ્ટરનો અંતિમ અને ખૂબ જ અગત્યનો ભાગ છે અને એ છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન. પરાવર્તન દ્વારા ધ્રુવીભવન. પરાવર્તનથી થતું ધ્રુવીભવન. અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક સામાન્ય પહેલાં કોઈક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે સૂર્યપ્રકાશને બરોબર મધ્યાહને બપોરે 12 વાગે આપણે કોઈ સાદા કાચમાંથી જોવો છે. તો જ્યારે કાચમાંથી નિર્ગમન થતો પ્રકાશ જોઈએ એ કાચના વક્રીભવન પ્રમાણે તેનું વક્રીભવન થતું હશે, એના માર્ગમાંથી વક્રીભવન પામતો હશે. અહીં આપણે વક્રીભવનની ઘટના નથી જોઈ. મુખ્ય વાત છે કે આપણે જો વક્રીભૂત પ્રકાશને જોઈએ તો આપણે આંખને તરત જ બંધ કરી દેવી પડે. પરંતુ આ જ સમયે આ જ સૂર્યપ્રકાશને જો આ જ કાચમાંથી પરાવર્તન પામતા પ્રકાશ દ્વારા જોવું હોય, એટલે કાચની આ તરફ આંખ રાખીને જોવું હોય તો આપણે પરાવર્તિત કિરણ જોઈ શકીએ. તો પ્રમાણમાં ઘણા લાંબા સમય સુધી આપણે સૂર્યપ્રકાશને જોઈ શકીએ. આ પ્રયોગ જ દર્શાવે છે કે નિર્ગમન પ્રકાશની તીવ્રતા ખૂબ જ વધારે હોય છે કે જેથી આપણે તરત જ આંખ બંધ કરી દેવી પડે. જ્યારે અહીં પરાવર્તિત પ્રકાશની તીવ્રતા પ્રમાણમાં ઘણી જ ઓછી હોવી જોઈએ અને એવું જોવા મળે છે. આપણે કહીએ કે ધ્રુવીભવનમાં મુખ્ય વાત શું આવે કે પરાવર્તિત પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં ઘણી ઓછી હોય. તો આ જ જોવા મળ્યું કે જ્યારે કોઈ પારદર્શક માધ્યમ પર સૂર્યપ્રકાશ આપાત થાય છે ત્યારે આ કોઈ પારદર્શક માધ્યમ છે. ધારો કે આ આપાત અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે આપણે વાત કરવી છે પરાવર્તિત પ્રકાશની. આપાત પ્રકાશનું પરાવર્તનના નિયમો મુજબ થાય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે. અહીં માલમ પડ્યું કે વક્રીભૂત કિરણમાં આપાત કિરણના લગભગ 80% ડોટ ઘટકો અને 100% પાઈ ઘટકો એટલે કે ડબલ તીર ઘટકો, 80% ડોટ અને 100% પાઈ ઘટકો હોય છે. આ જ કારણસર આપણે વક્રીભૂત પ્રકાશ ખૂબ જ વધારે તીવ્રતાવાળો જોવા મળે છે. જ્યારે પરાવર્તિત પ્રકાશની વાત કરીએ તો પરાવર્તિત પ્રકાશમાં મોટા ભાગે સિગ્મા ઘટકો જોવા મળ્યા. એટલે આપાત દિશાને લંબ દિશામાં જ દોલનો કરતો હોય તેવા ડોટ ઘટકો જોવા મળ્યા. પરંતુ કોઈક છૂટાછવાયા ડબલ તીર ઘટકો પણ જોવા મળે છે. આમ જ્યારે અધ્રુવીત પ્રકાશ કોઈ પારદર્શક માધ્યમ દાખલા તરીકે કાચ
કોઈ પારદર્શક માધ્યમ પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશ લગભગ ધ્રુવીભૂત હોય છે અને આપણે કહીશું અંશતઃ તલધ્રુવીભૂત. એમાં મોટા ભાગે સિગ્મા ઘટકો છે, એમાં મોટા ભાગે પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો કરતા ઈ સદિશો હોય એવા ડોટ ઘટકો છે, પરંતુ અમુક પાઈ ઘટકો પણ હોય છે. આમ અમુક પ્રસરણની દિશાને સમાંતર દિશામાં દોલનો કરતા પણ હોય છે. એટલું જ નહીં, આ ધ્રુવીભવનની સ્થિતિ એટલે આપણે એને અંશતઃ ત્રલ ધ્રુવિત કહી. એ પરાવર્તિત પ્રકાશની ધ્રુવીભવનની સ્થિતિ આપાત કોણ બદલાતી જાય છે. આપાત કોણ આપણે બદલતા જઈએ તેમ તેમ આપાત કોણ બદલાતા આ આપાત કોણ સાથે આની ધ્રુવીભવનની સ્થિતિ બદલાતી જાય છે. અમુક ચોક્કસ આપાત કોણ એવો આવે છે, એવો આવે છે કે જ્યારે હવે એમાં આ ડબલ તીર ઘટકો અદૃશ્ય થઈ જાય છે અને માત્ર સિગ્મા ઘટકો આવેલા હોય છે. આવી સ્થિતિ અહીં આકૃતિમાં હું દર્શાવું છું. તમે જોઈ શકો છો કે આ કોઈ પારદર્શક માધ્યમ છે. આ પારદર્શક માધ્યમમાં આપાત થતો પ્રકાશ છે. આપાત થતા પ્રકાશમાં બંને ડબલ તીર અને ડોટ ઘટકો છે. આમ આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ છે. હવે આપણે અગાઉ જોયું તેમ વક્રીભૂત પ્રકાશમાં પણ બંને ઘટકો આવેલા હોય છે. એમાં પણ ડબલ તીર અને ડોટ ઘટકો છે. આમ વક્રીભૂત પ્રકાશ પણ અધ્રુવીભૂત હોય છે. અધ્રુવીભૂત પ્રકાશ હોય છે. જ્યારે પરાવર્તિત પ્રકાશમાં આપણે કહ્યું તેમ મોટા ભાગે સિગ્મા ઘટકો હોય, અમુક પાઈ ઘટકો હોય, પરંતુ અમુક ચોક્કસ આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ, પેલું જે અંશતઃ હતું નહીં, અહીંયા શું થાય છે? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થયું. આમ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે. જે આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે તે આપાત કોણને બ્રુસ્ટરનો કોણ IB કહે છે. I ફોર ઇન્સિડન્સ, B ફોર બ્રુસ્ટર. બ્રુસ્ટરનો આપાત કોણ IB કહે છે. એ જો IB હોય તો પરાવર્તન કોણ પણ IB જેટલો જ થશે. આમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય છે. હવે આવું ક્યારે થાય છે? એટલે આવું એક વ્યાખ્યામાં પણ પૂછી શકે કે ભાઈ આને ધ્રુવીભવન કોણ અથવા બ્રુસ્ટર કોણ કહે છે. તો એ બી લખી દઈએ, તમે સાથે સાથે લખતા જ જાઓ. બ્રુસ્ટર કોણ, બ્રુસ્ટર કોણ અથવા એનું બીજું નામ છે ધ્રુવીભવન કોણ. તો કોને કહે બ્રુસ્ટર કોણ અથવા ધ્રુવીભવન કોણ? જે આપાત કોણે, એ આપાત કોણ છે જે આપાત કોણ માટે પારદર્શક માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. એ આપાત કોણને ધ્રુવીભવન કોણ અથવા તો બ્રુસ્ટર કોણ કહે છે. બ્રુસ્ટર
તમે જોઈ શકો અહીં આ વ્યાખ્યા લખી શકો, બ્રુસ્ટર કોણ અથવા ધ્રુવીભવન કોણ, જે આપાત કોણ માટે પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે એ આપાત કોણને ધ્રુવીભવન કોણ અથવા બ્રુસ્ટર કોણ કહે છે. હવે આના પરથી ખૂબ જ અગત્યનો એવો અને પરીક્ષામાં પૂછવાની પણ પૂરેપૂરી શક્યતા એવો પ્રશ્ન, એટલે એ બરાબર તૈયાર કરી દેજો. નોટ બોલપેન સાથે લખતા જજો. એ છે બ્રુસ્ટરનો નિયમ. એ પ્રશ્ન એક બે રીતે પૂછે છે, એ પ્રમાણે આપણે તૈયારી રાખવી પડે કે કઈ રીતે તમને પ્રશ્ન પૂછ્યો છે. પરંતુ બ્રુસ્ટરનું પૂછે જેમ પૂછે કે બ્રુસ્ટરનો નિયમ લખો અને સાબિત કરો, તો પણ આપણે આ જ આકૃતિ દોરવાની છે અને પરાવર્તનથી થતું ધ્રુવીભવન સમજાવો અને બ્રુસ્ટરનો નિયમ તારવો, તો પણ આ જ આકૃતિ દોરવાની છે. અહીં આપણે પેલી જ વાત કરવાની છે કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બન્યું છે, આપાત કોણ ધ્રુવીભવન કોણ જેટલો છે, પરાવર્તિત કોણ પણ ધ્રુવીભવન કોણ જેટલો જ છે. તો બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે, લખતા જજો, બ્રુસ્ટર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જ્યારે કોઈ પારદર્શક માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત થાય છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ બને છે. તો આવું બતાવી દેવાનું. આ પરાવર્તિત કિરણ, આ વક્રીભૂત કિરણ, પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90નો. તો બ્રુસ્ટરે આવું દર્શાવ્યું કે જ્યારે કોઈ પારદર્શક માધ્યમની સપાટી પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર 90ના થાય છે. હવે કહી દઈએ કે જો વક્રીભૂત કોણનું મૂલ્ય R હોય, આ વક્રીભૂત કોણનું મૂલ્ય R હોય, તો વિદ્યાર્થી મિત્રો કહી શકો પરાવર્તન કોણ, પરાવર્તિત અને વક્રીભૂત વચ્ચેનો કોણ અને વક્રીભૂત કોણ, આ ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? IB પ્લસ 90 પ્લસ R મસ્ટ બી 180 ડિગ્રી. તો એની વાત અહીંયા કદી આવું ક્યારે થાય છે? જ્યારે આપાત કોણ IB જેટલો હોય છે. આકૃતિ પર ફરીથી આપણે આવીશું, પણ એકવાર અહીંયા સમજી લઈએ કે આવું ક્યારે થાય છે? જ્યારે આપાત કોણ એ બ્રુસ્ટર કોણ અથવા તો ધ્રુવીભવન કોણ જેટલો હોય છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ પરસ્પર લંબ થાય છે. આથી આ બે કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90નો થશે. અને આ જ સમયે જો વક્રીભૂત કોણ R જેટલો હોય તો આ ત્રણ ખૂણાનો સરવાળો આપાત કોણ IB વક્રીભૂત કોણ અને પરાવર્તિત કોણ 90 અને વક્રીભૂત કોણ R, આ ત્રણ ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. આના પરથી R ઇઝ ઇક્વલ ટુ 90 નામ લઈ જાઓ એટલે 180 માઇનસ 90 ઇઝ 90, 90 માઇનસ IB. આમ R ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ IB. I ઇઝ ઇક્વલ ટુ IB. આમ
I ઇઝ ઇક્વલ ટુ IB, R ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ IB. આથી આપણે સ્નેલનો નિયમ જો લાગુ પાડીએ તો સ્નેલના નિયમ મુજબ માધ્યમનો વક્રીભવનાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન. આમ મધ્યમનો વક્રીભવનાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપાત કોણનો સાઇન આવશે સાઇન IB અને આર આવ્યું સાઇન 90 માઇનસ IB. સાઇન 90 માઇનસ IB ઇઝ cos IB. આમ સાઇન IB અપોન cos IB. સાઇન IB અપોન cos IB ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB. આમ અહીં બીજો કેપિટલ હોય તો બધે બી કેપિટલ લઈ લેવાનું. IB બ્રુસ્ટર કોણ. આમ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB. આ સૂત્રને બ્રુસ્ટરનો નિયમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું કે વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેનો તફાવત, અને ત્યારબાદ આપણે વ્યતિકરણ અને ધ્રુવીભવન એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકીર્ણનના કારણે થતું ધ્રુવીભવન જોયું. પ્રકીર્ણન થતા ધ્રુવીભવન બાદ આપણે પરાવર્તનથી થતું ધ્રુવીભવન અને બ્રુસ્ટરનો નિયમ. બ્રુસ્ટરનો નિયમ મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB બરાબર યાદ રાખવાનો. તો આ સાથે આ પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રનો થિયરી વિભાગ અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તરંગ પ્રકાશશાસ્ત્ર આપ ખૂબ જ સરસ રીતે સમજ્યા હશો. હવે આ પ્રકરણના જે અગત્યના દાખલાઓ છે તે આપણે હવે પછીના એપિસોડમાં જોઈશું. આ દરેક આજે જે અભ્યાસ કર્યો એનું તમે વારંવાર પુનરાવર્તન કરતા રહો અને એને લખીને તૈયાર કરો તો બિલકુલ અઘરું નથી. તો હવે પછીના પ્રકરણમાં આપણે દાખલા જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.